આપણું કાઈ નથી ભાઈ. આ લીલી વાડી તારાગર બગીચો નો છે. પણ ઓલા સુખ્યાની નિંદર આવી જાય. મેં ભાઈને કીધું કે ભાઈ મને કે જીરોજભાઈ કે ગરીબીની વાત કરો ને. ઘરમાં ટકનો ખાવા હોય ન હોય, આંધનો હોય તો હવાનો ન હોય, હવાનો હોય તો બપોરનો ન હોય. આવા સમયમાં મારી માં રોપડી ઘોડે બાર ઘોડાના સાહેબની દેવી કહેવાનું. ટકનો લાવી ટકનો ખાતા હોય, બહુડાના મોટા કરતા હોય, અને એવા સમયની માલમાં દુઃખ આવે, દવા લેવાના પાસે પૈસા ન હોય ને, અને મારી ના દવાખાનું આવે ને, તેની દેવી સાંભળે મને માયા નો દીધી, મને ધન દોલત નો દીધા તો કાઈ નહીં, પણ મને દવાખાના પગથિયા હું પણ એની વાત બળવા હાથું થઈ વરના તુલા જલવા ગોણે વીઠું બતાવે જલવા ગોણે વીઠું બતાવે વીઠ તેરી નહીં મેરી પાવા એની બોલી બળવા હાથું થઈને વેઠ બતાવે, સપનું લઈને મંગાવે, ઘરે ઘરે ભટકાવે, કોઈ વાંજ્યું આપે કોઈ માંગ્યું આપે નહીં. આને વેઠ કહેવાય. ભયું પાસે જાય, ભગા પાસે જાય, કોઈ વિનુભાઈ એક રૂપિયો ઉછીનો ન આપે. હાથ પાડે હાથ પાડે કોઈ હોકારો આપે નહીં. હાથ પાડે ને રાજકોટની જગ્યામાં એક ભાઈ માથે કરજો થઈ ગયેલો, માથાના વાળ જેટલું લેણું થઈ ગયું. આ હકીકત વાત છે સાહેબ. હો રમેશભાઈ, માથા કરજો થઈ ગયો, ઘરમાં કાંઈ ખાવા ન મળે. બહાર નીકળે તો લેણા વાળા માણસો પકડી અને માર મારે. દેવીનો ભૂવો એક દિવસ મધરાત થઈ, પણ દેવી મળે ક્યારે? આપણે કઈક મારે મારા બસડાને ભૂખ્યા ઉઠાડ છે, પણ ભૂખ્યા ઉડાવી એક બટકું રોટલો દેજે મારી ગરીબની દેવી. મને ભૂખ્યા ઉઠાડજે, પણ ભૂખ્યા ઉવારતી નહીં. પણ દેવી મળે કઈ? ભૂખ્યા હુડાવું, ભૂખ્યા હુવારું, મોઈ કરું તારી પથારી, કરી દવ તારા શરીરની ખાલ. ઈ દવતા તું મારું નામ નો મૂકી તો તને કરું નવેજ. આવી કસોટી ઘરમાં કાઈ નહીં. મંત્રી રાત થઈ ગયેલી, આજે છોકરા વાળો વગર ના હુઈ ગયા. 12 વાગે છોકરા ઉભા થયા. રમેશભાઈ બાબા એની માને કીધું કે માં મારે ખાવું છે, ઘરમાં રોટલો હોય તો તને. સાહેબ જે વર્ષ 2 વર્ષની વાત છે, ભાઈ મોજૂદ છે. મારે ઘરમાં કાંઈક ખાવાનું હોય તો મને તને, મારે ખાવું છે. કાંઈ નથી મને દીકરા,
મારા પેટ ઘરમાં બેટા ઘરમાં કાઈ નથી. તને ક્યાંથી લાવી તને ખાવાનું ક્યાંથી લાવી દઉં? માંગ્યું કોઈ 12 વાગે ડેલી ખખડાવા ક્યાં જાવી? ના ધણીને કીધું કે બાપ આ પહોળું સમજતું નથી, ક્યાંક ખાવાનું લઈ આવી ને. અરે ગાંડી મારે ખાવાનું ક્યાંથી લાવવું? અટાણે ક્યાં લેવા જાવ? કે બાપ ઓલા ડેલીએ કોઈ કે રોટલાના બટકા નાખી દીધા હોય ને, આજે વાળો કરી ઈ તો લઈ આવો. હા મેં કીધું ના તો ગરીબની દીવી સાંભળી હો. મારા બાપ લાખ લાખ ગોબરી આવી વેળા ઉડતી અરે મારા શંકરિયા જો એમાં દુઃખ પડવા દઉં મારી વસ્તી માથે. અરે ભાતની ભતવારાને બની આશી હુકડીનું બાતો બનાવી મારી વસ્તીને જમાડવા ન જાવ ને તે મારી ગરીબેની દીવની ખોટ નાખી જાય. બાપ દેવી ખવડાવવા જાય હો પણ વસ્તી એવી હોવી જોઈએ ભાઈ. આશી હુકડીનું મારી નાચ ખવડાવવા ગઈ દીવાડ્યો. આવી ગરીબાઈ જેને જોઈ હોય ને, ગરીબાઈ જેની માથે વાદળા વર્યા હોય, માથાના હબાકા જેને નીકળ્યા હોય, બાપ વિસીના ડખ જેને લાગ્યા હોય, દુઃખની એને ખબર પડે. સુખમાં આંખો ઘડી હોય ને, આના દુઃખની કોઈ દી ખબર ન હોય ભાઈ. અને એની પાસે દુઃખની વાત ન કરાય. જયંતિભાઈ એની પાસે દુઃખની વાતું કરાય, એની પાસે કોઈ નખડાય. આપણે કહી છીએ કે ભાઈ દેવી તલવારની ધાર ઉપર આવે ને ઊભી રહી જાય. દેવીને સાંભળે ને દેવી ટેકો લઈ જાય. આ જગ્યામાં મારા બાપ ગોબર વખતમાં આવા સોગડીએ દેવીને ખાવા ઉતારી રમેશભાઈ થોડીક વાર બેહો ને. મેં કીધું ભાઈ તમે બધી વાત કરો છો હાસી છે? અરે ભલા માણા આ બનેલી ઘટના 3.5 દી મારી દેવી આ જગ્યામાં ઊભી રહી હતી. મારી જ્યારે મારા બાપ ગોબર વખતમાં દેવીને જમાડવા ઉભા થયા ને, માના જનાવરા જાત નો ખખે. બધું દુઃખમાં દેવીનું દુઃખમાં મારી નાચ આરાધ કરતી. આ
वही गई क्या वही गई आलादन दिए ए कोली दो मरा बाबा पासे की आलादन दी ए कोली दो દેવીને સાંભળે હો પણ એને ઓળખવી જોઈએ ભાઈ આપણે ઓળખીએ એટલે આપણા માણાના થઈ જાય છે દરામ ઉભા રાખે ઉભા રહેતા નથી રામ નિયાળ માટે પાવડી ધર્મ જા ઉભા રાખે છે ને ત્યાં ઉભા નથી રહેતા ને રામની આનમાં તો પાવડ પગ મૂકી છે ને એટલે દુખી થાય મારી જાય નગર જગતમાં વાળ વાકો ન થાય સાહેબ પણ આને ઓળખવા વાળા કે આ તો બોડી અક્ષર છે મિત્રો દેવી ઊભી રહી આલા તનદી મારી નાક કલુલ કરે પછી તો બાપ કોઈ સજણ મારી નાચ હોય ઈ રે બાકી તો 5 કલાક ખાલી દેવી ઉભી રહે તો વહી જાય ભાઈ મારે આજ આ કામે જાવું ઓલા પાલા ડોહા ગણે આજ મારે આ કામે જાવું મારે ફલાણે જાવું છે મારે ઢીકડે જાવું છે એક પછી હાલી નીકળે પર કોક દેવીની વાલા જાય હોય મસ્તી હોય કોઈ નાચ હોય કોઈ જોશીડો હોય મરાગ સાંભળીને ધણી મરાગ સાહેબ આ રાગનો લગભગ કે હાવ ઓછા કરું આ તો મને ભાઈ કહેતા કે ભાઈ સાંભળતા સાંભળતા મને નીંદર આવી જાય છે ને આ એક દવા છે સાહેબ એટલે આજ આ રાગ કરું છું સાહેબ નકર મારાથી પણ નથી થતા આખો દીનો થાકોડો હોય ને અને ગમે એવું ટેન્શન હોય ને ખાલી અમુક રાગ સાંભળી જાવ તો નીંદર આવી જાય ભાઈ આઠ દેરા નીંદર આવી કમાવાના દીકરા મારા બાપ ડાયલા ભાઈ છે મારા ડાયલા મારી વસ્તીની કેમ મારી કીધી કરે મારા ગોબરિયા મારા ગોબરિયા ના મખે મર ખાવું મને લાખ લાગી દીવી મારો ગોબરિયો તારો મરી ગયા
હકાવતા હકાવતા હોઈ ગયા ઘડીક મારી ને નીંદર આવી ગઈ અને સપને આવી હો મારા ડાયલા હું અરે મળી ક્યાં હકી નીંદર આવે અરે ગોબરીઓ વિશ્વાસ મરિયા નામ કે મરી પાવા કી દેવી મને કેલડી ના મરે કા આજ કેવા મારા લાખડાના પાણા છે ને મારી માં રૂપડીનો હિસાબ છે ને આલા તંગી થી જનાવર ઉભા છે અરે મારા ડાયલા હાલ મારી જગ્યા જો 100 ઘડી ઊભી રહું પણ મારી હાલે હો મારી લાખલાની દેવીની હાલે મનખાની નો હાલે મારા ડાયલા મારી વસ્તીને કહી દે અરે મારી એમ નહીં માને તું આબો આવીને તો માને કે છે ભાઈઓ દેવી સપને આવી દેખ શું કીધું લાવો માના જનાવરા લાવો કુંડાળો પૂરી તલવારનું તને જનાવરાને મારી ને ઉભા રાખ્યા કુંડાળામાં મારી વસ્તુને દેવી જોવી છે ને આડા તંતીથી ઊભી છે ને પણ મારા ગરીબાનું મને નબળું પાયન્યું આવ્યું છે હો અરે મારા ડાયલા તણ તાલી પાડ જો તણ તાલીએ એક જનાવર નો ઉતારું ને તેથી મને ગેરડી મહેંદી પાવાની દેવીને ખોજ લાગી જાય બાપ પાવાની દેવીને ખોજ લાગી જાય બાપ પાવાની દેવીને ખોજ લાગી જાય બાપ એક તાલી પાડી પેલું જનાવર ઉતરી ગયું બીજી તાલી પાડી બીજું જનાવર તણ તાલી પાડી તણ ગમમ 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 માના જનાવરા ઉતરી ગયા અરે મારી એમ ખબર ન પડે એમ તો કે છે ત્રણ થી જનાવરા હાલ્યા નથી ને એમ તો હાલી જાય અરે મારા ડાયલા મારી વસ્તીને ખબર કેમ પડે પાડ ને બીજી તાલી મને હાથ કર હાલ મારી ઈ નહીં પગલે ગમામ 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 પાછી ઉતરી ગઈ કરીને ખમા મારા ડાયલા મારા ગોબરિયા ગઈ દી ખમાયો મારા લાખ લઈ દીવી કે મારી વસ્તીને હજે રો નો પડે જો પાછી નો ઉતરું ને અને જગ્યાની માલમાં જો પાછા જનાવરા નો હકાલું ને તેમને લાખલા પાસે દેવી નહોતી મારી ના જગતમાં જમાડવા માંડો પણ દેવીની ગતિ મળી નહીં દેવીની કીધી કરી નહીં હા ભલો મારી વસતી હા ભલો નકલ કાઢી અસલ લાવું ઈ બોલી પાડી દી જગ્યામાં મારી ના નકલ કાઢી જો અસલ નો લાવું ને અને અસલ ના વ્યવહાર જો ઊભી નો થાવ ને તેને લાખના ભાગલે દેવી નોતી મારી ના
દુબળી વસતી નો ધણી મને દુબળી વસતી નો બાપ આ જગ્યામાં મારા સડાવ મારા બાપ ગોબરિયા શાર પહુડા એમાં મારા બાપ જહમતીઓ વિશ્વાસી જાડવો ભાઈ આ દેવી હાલી આવે જોવો મારી નથી મારા બાપ પાછા વખત હાલી આવે છે એનો નબળો ભાગલો એનો નબળા ભાગલે આવીને ઉભી રહી નબળા ભાગલે આવીને ઉભી રહી ખમા મારા રમેશિયા નબળા ભાગલે આવીને ઉભી રહી બાપ મારા બાપ જહમતિયાનું નબળું મારા બાપ ગોબરના શાર પહુડા એવા મારા બાપ જહમતિયા પાસે આવીને ઉભી દાદા દેવા દાદા કોરા દાદા મોહન દાદા જહમતભાઈ ચાર ભજ્યું એમાં મારા બાપ જહમતિયા પાસે દેવીને આવવું છે ને કિમલા પાહેથી વડતર લાવી મારી નાગરી એ કિમલા પાહેથી આથી 60 વર્ષ પહેલા વગરવા કે ડોહા માથે ઘા કર્યા છે મારા બાપા લાખ વગરવા કે આવી વસ્તીમાંથી હેરું મંડાણું હોય છે અને દેવીને રાવ રસું હોય છે ને ભાઈ જાતર લઈ મારા બાપ આ બનો મને વસતી હું આ બનો ગણવટ કરીને ઊભી થઈ મને સંભાળો ને તેથી બાપ આ રમેશો દેવીના જનાવર આવ્યા હતા ને વનમાં જાડે જાડે પાણે પાણે રોયો હતો ક્યાં દેવીના નિવેદ કરવા જવા ક્યાં દેવીને જમાડવી મારા બાપ મારા બાપ જહમતીને આપે લાખલો બનાવું છું મારા બાપ લાખા આપે બનાવું છું અને મારી વસ્તી કેમ નો કરી દઉં ને બાપ તેમને ગોબરી એની દેવીનો ખોટ લાગી જાય મિત્રો તેથી બાપ દેવીની કીધી નો થઈ ને ભાઈ વસ્તીથી દેવીની હાલે માણાની હકાયલી મરી અને ગરીબાઈ એવી ઘરમાં આટો લઈ ગયેલી રમેશને મારીને ઘરમાં કાઈ નહોતું 2-3 ઠામલા ટોટલા ફાટલા હજી હમણાં સુધી ભાઈ 3 વર્ષ ખાલી થયા સાહેબ ટોટલા ફાટલા ઠામડા 2-5 વાઈટ ક્યાં મારી ના તો હુંડલા માં ઉસાણો ભજ્યો ક્યાં જાવું બાપા આ મારે કઈ કામ ધંધો આવતો નથી મારા બસડા લઈને કે ઘોરતવા ગયો તો મેં શંકર ભુવા પાસે દેવી આવી છે માંગ માંગ મારા રમલા વદેશી પણ આજે અરજી લખી રાજકોટના રખા રખાની દેવી પાસે મારા બાપ ભાણજી પાસે મારી રાજા આવી વિકમની દેવી એ દીદી બાવડું પકડ્યું મને
તારી ના જાવે આવો મારા સરોવર ના પંખીડો મરી ગયા મરી ના બોલો દુઃખ હોય ને એની માથે દુઃખ જ હોય સુખ હોય એની માથે સુખ જ હોય બાપ તેથી કાળી મજૂરી કરે પોતાના નાના નાના પહોળા ફૂલે ઢાકેલા સાહેબે ભાડે રહેતો તો કોક સજ્જન માણસે ટેકો દીધો હોય છે ભાઈ પણ મારા બાપ રખો મારી માં ચાર બયું માણાના ગુણ સાંભળે છે માણા નથી સાંભળતા દી કાયમિકની માટે અનુભાઈ કાયમિકની માટે દી સારો ન હોય ક્યારે દુઃખ આવી જાય કોને ખબર પણ દુઃખમાં જેને બાવડું પકડ્યું હોય ને અને જે ઝાડના સાયા બેહી ને એ ઝાડવાને કોઈ દી કાપશો નહીં જયંતિભાઈ જે ઝાડવાના સાયા બેહી ને એ ઝાડવું કોઈ દી કપાય નહીં મારી નાખે એને શીતળ સાયો આપ્યો હોય નોધારો જોઈ આના બસડાને દુખી જોઈ મારી રાજા વીર વિક્રમની દેવી મારા બાપ 52 ની વસ્તી દેવલાએ પોતાના મામાને ભૂલવાડી દીધો એવો પ્રેમ આપ્યો ભાઈ પાંખોમાં લીધો કે હાલ બેટા મારા ઘરમાં છે ને ત્યાં સુધી તારા છોકરાને ભૂખ્યા નહીં રહેવા દો બાપ આ મારી રાજા વીર વિક્રમની દેવી અને કદાચ મારાને ભૂખ્યા રાખીશ મારી પાસે નહીં હોય ને તો રમલા તારા છોકરાને ખવાડીશ જા આ મારા બાપ 52 ની વસ્તી મારી રાજા વીર વિક્રમની દેવી બોલે બેટા મારા દેવલા જો હાસા મોતીનાનો સારો નો નાખો ને તેમાં રાજા વીરની દેવીને ખોટ લાગી જાય બાપ ગમે એમ હોય પણ આ માણસ દુઃખમાં ભાગ લેવા છે ક્યારેક સંકટ પડે જયંતિભાઈ આરા માણાને એમના વખાણ ન થાય આ દુનિયામાં કપાઈ ગજા વગર મનના જો કમાઈ ગજા વગર અડધામાંથી અડધો રોટલો આપે છો મારી નાઈ અને કોક તે ખતરો કરજો અમે તો કરેલા દાખલા છે કઈ ધંધો આવતો ન હોય ને અને દુઃખનો માર્યો ને ગયો હોય ને આવી બેટા આજ મારી રાજા વીર વિક્રમની દેવીએ મને દેવલાને દીધું છે મારી પાસે નગર ક્યાં હતું એની સ્થિતિ એવી હતી ભાઈ એક ટકનો નાજ ખાવા દેવલા પાસે તું મારી નાજ ઈ ભૂલી નથી જાતો ને આટલા દુઃખમાં ભાગ લે મારા દેવલા તારો દીવ વાળ્યો છે ને એમ કદાચ ઓતરા પખી મારી ના જાવે તારે પાંખોમાં લે એનો દી નો વાળી દઉં ને એમને 52 ની દેવીને ખોટ લાગી જાય બાપ 52 ની દેવીને ખોટ લાગી જાય બાપ 52 ની દેવીને ખોટ લાગી જાય બાપ પણ બાપ એક તો દુઃખનો મારેલો આથી ગેલો મને એને વાત કરી કે ભાઈ મારી માથે છેલ્લી કસોટી હતી મારા દીકરાનો દીકરો જ્યારે રવિ સાહેબ
રાજકોટની જગ્યામાં એનું પહોળું વહી ગયું ને તેથી બહુ રોયો તો મળે મારા બાપ લાખલાની દેવી મને વધેમાં ઉતારી મને વધેમાં ઉતારી મારા ફૂલડા કરમાવા મીડ્યા મારા ફૂલડા કરમાવા મીડ્યા મેં તારા ક્યાં ગુના કર્યા એ તો એને તૂટી ગઈ હતી પણ તારો એક રવિડો ગયો છે ને તો એક ના વાના ને બે નો દઉં ને તેમને લાખ લાગી દેવીને કોઈ લાગી જાય મારો રવીલો લાખ લાગી ક્યાં વહી ગઈ અરે બાપ તને દુઃખ ને લાખ લાખ ગોબરીની દેવીને પેલું દુઃખ બેટા આ તારી છેલ્લી કસોટી હતી તારી છેલ્લી વેઠ હતી અને હાલ મારી જગ્યામાં તું માંગતો ભૂલ અને લાખ લાખ ગોબરીની દેવી દેતી પાસે પડી જાવ ને અને પછીનો વ્યવહાર રોજ આખો પડવા જાઓ આ ત્રણ પાણા માંડ્યા છે મારા બાપ લાખલાના નામના અને પાણા આખા પડવા જાવ ને તેમને લાખ લાખ ગોબરીની દેવીને કોઈ લાગી જાય ભાઈ અટાણ આ દેવી ખાવા બેઠી છે ને રાખનો મુઠ્ઠી કણકો તાંદળિયાની ભાજી એનો ભાઈ બીમાર પડ્યો ને સાહેબ વાલ નબળા થઈ ગયેલા કિડનીઓ ફેલ થઈ ગઈ ઘરમાં ગરીબી એવી કાઈ નહીં ભાઈ રાતે ફરવા દાણો નહીં ઉભો થાય ભાઈ ઉભા થાવ આની માનતા છે બાપા 20 વર્ષ થઈ ગયા દવા લેવાના પૈસા ને ડોક્ટર પાસે જાય ને 1.5 લાખ રૂપિયા કીધો શંકરિયો ગાડો બની ગયો 1.5 લાખ રૂપિયો કીધો ઘરમાં કાઈ ન હોય 1.5 લાખ રૂપિયો કાઢવો ક્યાંથી ભાઈ 1 રૂપિયાની દવા લેવાના પૈસા ઘરમાં ન મળે कितनी यूं फेल देगी कितनी यूं फेल देगी दई संकरियो मरा बाप लाख लाख उभरिएगी देवी रवा दे गाड़ी रवा दे बड़े મારી બા કાઈ નથી ને અને મારા દીકરા તો હાજો કરતી હો ને તો મને હું તને જમાડીશ માગી બીગી તને મુઠી કરું મોયા પી મારા બાપા લાખ લાખ ઉભરી કદાચ મારી
વસ્તીમાં તો દુઃખ પડે મારા બાપ લુણકા રૂપ લઈ દીધી મારી બાપ ઘડી આવું દુઃખ મારી ન્યાય ગબરું ડોહા માથે પીડ્યું હતું મારા બાપા રૂપલાજી દેવી મારા બાપા એ વેલાજી દેવી મારી માં મેઘડી ભગતી તેથી બોલી તારા સહસ્ત્ર કરોડ રૂવાળા માથે કરુવાળું ખાનું થવા દો રૂપલાઈ અરે બેટા સુલેવા રોજ મારા ગબરુડાના હોનાના હાઈટ ક્યાં બનાવી દીધા છે અને મારી વસ્તીનો વાળ વાગો થવા દઉં ને તેથી બાપાનો રૂપલાઈની જીવને ખોટ લાગી જાય ભાઈ